બધા આચાર્યો, આપણા બધા તત્વો એ પહેલાથી જ દિવ્ય રહ્યા છે. તમે આની સરખામણીમાં અન્ય ગુરુઓ જો, અન્ય પ્રભુઓ જો, એ જન્મ્યા હતા તો સાધારણ આપણા બધાની જેમ જ, પણ અમુક સમયે જઈને એમને જ્ઞાન પ્રાપ્ત થયું છે અને ગુરુ થયા છે. જેમ ગૌતમ બુદ્ધ હોય, જન્મ્યા હતા આપણા બધાની જેમ, પણ ક્યાંક ને ક્યાંક એ બોધ ગયામાં એમને જ્ઞાન પ્રાપ્ત થયું અને ત્યારે પુરુષોત્તમત્વનું આવિર્ભાવ એમનામાં થયું છે. પણ આપણા વલ્લભ અને વિઠ્ઠલ તો નાનપણથી જ દિવ્ય રહ્યા છે. અરે વલ્લભનું તો પ્રાગટ્ય જ અગ્નિકુંડમાં થયું છે. ગુસાઈજી જ્યારે નાના હતા ત્યારે ગુસાઈજી અને બાલકૃષ્ણલાલ એક મઠડી માટે ઝઘડતા હતા. બધાને પ્રસંગ ખબર હશે. 10 વર્ષના શ્રી ગુસાઈજીએ જ્યારે ઘરે પધારતા હતા એક દિવસ, ત્યારે 10 વર્ષના શ્રી ગુસાઈજીએ આરતીઓની આર્યાઓ લખી નાખી. એ એક અંતાક્ષરી છે જે અમે આરતી કરતા સમય બોલીએ, વલ્લભકુલ પરિવાર. પણ અંતાક્ષરીમાં પણ શું હોય કે અંતની અક્ષરી હોય, એક અક્ષર લેવામાં આવે, પણ એવી આર્યા બનાવી સંસ્કૃતમાં કે જેમાં 2 અક્ષરો લેવામાં આવે. કે જેમ વ્રજરાજ વિરાજત ઘોષ વરે, તો વર વરણીય મનોહર રૂપ ધરે, ધર ધરણી રમણી રમણૈક પરે, પર પરચિત્ત હરસ્મિત માત્ર કથે. એવી રીતે એક 10 વર્ષના બાળકે પોતાના જ્ઞાનથી, પોતાના એ ચમત્કારોથી એવી એક આર્યાઓ બનાવી 10 વર્ષની ઉંમરમાં કે ભલા ભલા વિદ્વાનો જોતા રહી ગયા છે. એટલે આપણા આચાર્યો એ નાનપણથી દિવ્ય રહ્યા છે, અલૌકિક રહ્યા છે આપણા બધા આચાર્યો. અને જ્યાં નાનપણથી જ આપણી વિદ્યાભ્યાસ કર્યું છે અને હવે જ્યાં આપ શ્રી મોટા થયા છે, 13 વર્ષના થયા શ્રી મહાપ્રભુજી પોતાના માતૃચરણને વિનંતી કરી છે કે હવે મને આપ આજ્ઞા આપો, હવે મને સંસાર નથી ભોગવો અને હવે મને મારા વૈષ્ણવોના ઉદ્ધાર માટે આખા જગતમાં ફરવું. હવે 13 વર્ષનો દીકરો આવી વાત કરતો હોય તો કોણ માતા છે કે જે હા પાડશે? પાડશે કે નહીં પાડશે? કોઈ હા નહીં પાડે કે 13 વર્ષનો દીકરો ક્યાં જશે એકલો? માતા માનતા નથી, ઇલ્લીમગારોજી અનુમતિ નથી આપતા. પણ શ્રી વલ્લભ તો હવે જીદ પર અડ્યા છે કે ના, મને તો કોઈ પણ હિસાબે મને મારા દૈવ જીવનનો ઉદ્ધાર કરવો છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા શ્રી મહાપ્રભુજીનું જે નામ છે સર્વોત્તમ સ્તોત્રમાં, હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે દૈવ જીવનના ઉદ્ધાર માટે. અને તેથી અત્યધિક હઠ કરીને આપ શ્રી ઘરથી બહાર પધાર્યા છે. અને મહાપ્રભુજીએ સમસ્ત દૈવી જીવો માટે કે એ સમયે જે જીવો લીલાથી વિખૂટા પડી ગયા હતા એ બધાના ઉદ્ધાર માટે હવે શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમાનો પ્રારંભ કર્યો છે. અને પરિક્રમામાં પણ આપશ્રીએ 3 એવા નિયમો લીધા છે. પ્રથમ નિયમ કે હું ક્યારે પણ મારા ચરણારવિંદમાં પાદુકા ધારણ નહીં કરીશ, ખુલ્લા પગે બધે પધારીશ. આના પણ મેં તમને બધાને ગઈકાલે 2 કારણો કહ્યા કે કેમ ખુલ્લા ચરણારવિંદથી મહાપ્રભુજી પધાર્યા છે. ભૂમિ ભાગ્યમ, ભૂમિના ભાગ્ય જાગી ગયા કે શ્રી મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી આખા ભૂમિમાં મહાપ્રભુજી પ્રદેશ કર્યો છે. કોમલ પદ જહાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી કહે છે આ કોમલ ચરણારવિંદ જ્યાં જ્યાં પડ્યા એ દેશ એ ધન્ય થઈ ગયા છે. અને 3 નિયમો શ્રી મહાપ્રભુજીએ લીધા કે હું ક્યારે પણ પોતાના ચરણારવિંદમાં પાદુકા ધારણ નહીં કરીશ. ભલે કેવા પણ પ્રદેશ આવે, જંગલ આવે, બરફ આવે, દરિયાઓ આવે, પણ હું કદી ચરણારવિંદમાં પાદુકા ધારણ નહીં કરું. બીજો નિયમ મહાપ્રભુજીએ લીધો કે હું ક્યારે સીવેલા વસ્ત્ર ધારણ નહીં કરું. ધોતી અને ઉપરણામાં જ અમારી આખી યાત્રા કરીશ. હવે જેમ બંડી છે આ સિવાયેલી છે, પણ શ્રી મહાપ્રભુજીનો નિયમ કે પૃથ્વી પરિક્રમા દરમિયાન હું ક્યારે પણ સિવાયેલા વસ્ત્રો નહીં પહેરીશ. અને ત્રીજો નિયમ કે હું ક્યારે પણ આ પરિક્રમા દરમિયાન કોઈ ગામની વચ્ચે નહીં રહીશ, હંમેશા ગામની બહાર રહીશ. એટલે તમે જુઓ મહાપ્રભુજીની બધી જ બેઠકો એ ગામની બહાર છે. અશ્વિની કુમાર હોય,
એ તો જો કે હવે સુરત મોટું થયું છે, પણ પહેલા 500 વર્ષ પહેલા આ સુરતની બહાર હતું. અમદાવાદમાં નરોડા તમે જોઈ લો કે નરોડા એ અમદાવાદ શહેરની બહાર છે. મહાપ્રભુજીની એક પણ એવી બેઠક તમને નહીં મળશે કે જે શહેરની વચ્ચોવચ્ચ, કારણ કે આપશોનો એવો નિયમ હતો કે હું ક્યારે પણ શહેરની વચ્ચે નહીં બિરાજી. અને આવી રીતે 3 નિયમો ધારણ કરીને 3 નિયમોનો હું આજીવન પાલન કરીશ. જ્યાં સુધી મારી પરિક્રમાઓ ચાલશે, જ્યાં સુધી મારા દૈવી જીવનનો ઉદ્ધાર થશે, ત્યાં સુધી હું 3 નિયમોનું પાલન કરીશ. એવો નિયમ લઈને હવે મહાપ્રભુજી ઘરેથી બહાર પધારી ગયા. 13 વર્ષના બાળક, કેવલ ધોતી અને ઉપરણો, અને એટલા સુંદર આપશીના દર્શન થતા હતા. બાલ સરસ્વતી સંસ્કૃતનું અઢળક જ્ઞાન આપશીમાં ભરેલું છે. અને એવો ઉગ્ર પ્રતાપ વાક સીધોવું, એવો ઉગ્ર પ્રતાપ પધારતા હોય સામેથી તો એવું જ લાગે કે જાણે કરોડો સૂર્યનો પ્રભાવ જેનામાં આવી ગયો હોય કોઈ વ્યક્તિ સામેથી પધારતો હોય. અને એવા દિવ્ય પુરુષ, એવા મહાપ્રભુજી જ્યાં પૃથ્વી પરિક્રમા માટે પધાર્યા છે પોતાના ઘરથી, એટલા સુંદર દર્શન થઈ રહ્યા છે કે એ દર્શન કરતા આપણા ભગવદીઓ ગાન કરી રહ્યા છે. આવી રીતે આપણા બધાના ઉદ્ધાર કરવા માટે મહાપ્રભુજી જ્યાં ઘરથી નીકળી ગયા છે. મહારાષ્ટ્રમાં વર્ધા નામનું એક ગામ, દામોદરદાસ હરસાણી નામના એક કૃષ્ણ ભક્ત પોતાના ઘરના બીજા માળની અટારી પરથી, છત પરથી માર્ગ પર દ્રષ્ટિ કરીને બેસ્યા હતા કે ક્યારે મારા વલ્લભ પધારશે અને મને દર્શન આપશે. એક જ જિજ્ઞાસા એના મનમાં કે ક્યારે વલ્લભ પધારશે અને મને દર્શન આપશે. પરિક્રમા કરતા 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 જ્યાં શ્રી મહાપ્રભુજી મહારાષ્ટ્ર પધાર્યા છે અને વર્ધા નામના ગામમાં પધાર્યા છે, એવા એક વૈષ્ણવ આ દમલાજી, લૌકિક ધનમાં કાંઈ આસક્તિ નહીં મળે. મહિનાઓ વીતતા ગયા, વર્ષો વીતતા ગયા, બસ ઘરની અટારી પર જ બેસ્યા રહે ક્યારે વલ્લભ પધારે અને મને એમના દર્શન થાય. कब मेरे वल्लभ पधारेंगे और कब मुझे उनके दर्शन होंगे. वर्षों से तरस रहा हूँ, महीनों से तरस रहा हूँ, पर मेरे वल्लभ मुझे दर्शन नहीं दे रहे हैं. जिस प्रकार वहां शबरी रामचंद्र जी के दर्शन के लिए आकुल थी, उसी प्रकार यहाँ दामोदरदास हरसाणी जी वो हमारे वल्लभ के दर्शन के लिए आकुल व्याकुल हैं और खुद की छत पे बैठे हुए हैं दूसरे माले की कि वल्लभ कब वल्लभ पधारेंगे और मुझे उनका दर्शन होंगे, मुझे उनके चरण स्पर्श होंगे. कृपा विचारी છે શ્રી મહાપ્રભુજીએ વર્ધા ગામમાં પધાર્યા છે અને જ્યાં ધીમે 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 કરતા દમલાજીના ઘર તરફ શ્રી મહાપ્રભુજી પધાર્યા છે, દર્શન કર્યા છે શ્રી દમલાજીએ. અને એટલું સુંદર સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું થયું છે કે જે દર્શનની પ્રતીક્ષા હું આટલા વર્ષોથી કરતો હતો, જે આચાર્યની પ્રતીક્ષા, જે સ્વરૂપની પ્રતીક્ષા હું કરતો હતો, આજે એક ક્ષણો આવી ગઈ છે કે મને એમના દર્શન થઈ જાય. આજે એક ઘડીઓ આવી ગઈ છે કે જ્યારે મને મારા વલ્લભ પ્રાપ્ત થઈ જાય. અને જ્યાં વલ્લભ ધીમે 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 કરતા પધારતા જાય છે, બાલ વલ્લભ 13 વર્ષના કેવલ ધોતી અને ઉપરણા ધારણ કરીને એટલા બધા આનંદમાં દમલાજી આવી જાય છે શ્રી વલ્લભના દર્શન કરીને કે સીડીથી નીચે આવવાનું પણ વિચાર નથી આવતું. અને જ્યાં અટારી પર બીજે માળે હતા ત્યાંથી ઠેકડો માર્યું છે અને વલ્લભના ચરણારવિંદમાં પડી ગયા છે અને સાષ્ટાંગ દંડવત શ્રી મહાપ્રભુજીને કર્યું. हे कृपानाथ, आपका ही मैं रहा, आपकी ही प्रतीक्षा में इतने वर्षों से कर रहा था और आज आपने कृपा की है और मुझे दर्शन दिए. શ્રી વલ્લભ પણ પ્રસન્ન થઈ ગયા છે, કારણ કે હવે આપશ્રીને પોતાના સૌથી નિકટ વૈષ્ણવ એવા દમલાજી મળી ગયા છે. અને એટલી બધી ઉત્કંઠા અમને શ્રી મહાપ્રભુજીના દર્શન માટે હતી. મહિનાઓ વીતી ગયા, વર્ષો વીતી ગયા, પણ એ અટારી પરથી આ હટ્યા નથી. એવી ઉત્કંઠા, એવી પ્રભુના દર્શનની તીવ્રતા આપણા બધામાં હોવી જોઈએ.